નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરીશું સુપ્રીમ કોર્ટના કરી સરકાર સામે લાલ આંખ અને પેન્શનોને 10% વધારાનો પેન્શનનો લાભ આપવો પડશે, નહીં તો તમારી ખેર નહીં. સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્ત્વની અપડેટ, મહત્ત્વનો સાથ કહી શકાય. પેન્શનો માટે સાથ સરકાર આપ્યો છે. એ પેન્શનો માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. અવશ્ય જોઈન થઈ જાય. તો સાથે સાથે મિત્રો, તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન ધારક બાબતે પણ હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલ દિલથી સબસ્ક્રાઈબ કરી લો અને રોજના રોજ તમને આવી માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. તો સુપ્રીમ કોર્ટે કરી સરકાર સામે લાલ આંખ અને પેન્શન 10% વધારાનો પેન્શનનો લાભ આપવો પડશે, ને પેન્શન જે છે સરકારની ખેર નહીં. કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના જાણ કરી છે કે તેની વન રેન્ક વન પેન્શન ORP યોજના હેઠળ નિયમિત કેપ્ટનના પેન્શન 10% વધારે ભલામણ કરવા સ્વીકાર નિર્ણય કર્યો છે. આ માહિતી એડિશનલ સોલિસિટર જનરલ ASG ઐશ્વર્ય માર્ટીએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર, જસ્ટિસ મનમોહન બેન્ચ સમક્ષ રજૂઆત કરી છે. કેન્દ્ર સરકારનું વલણ. કેન્દ્રે સ્પષ્ટપણે કહ્યું કે 10% પેન્શન વધારાની ભલામણ લાગુ કરશે નહીં. આનાથી સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ છતાં આના પર કોઈ ચોક્કસ કે નક્કર પગલાં લેવાયા નથી. નિવૃત્તિ અધિકારીઓની બાજુ M. ગોપાલના ન્યાય જેવા નિવૃત્તિ લક્ષી અધિકારીઓને કેન્દ્ર સરકાર નિર્ણયથી પડકારવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેને સુપ્રીમ કોર્ટના પાસે સમય માગ્યો છે, જેથી તે આ નિર્ણય પર પોતાનો કેસ મજબૂત કરી શકે. આગામી સુનાવણી 12 ડિસેમ્બરે થશે. સુપ્રીમ કોર્ટના વલણને કેન્દ્રની નારાજગી. 2021 સુધીમાં મામલો નિર્ણય ન લેવા પર સુપ્રીમ કોર્ટ પહેલાં જ કેન્દ્ર સરકાર ફટકાર લગાવી હતી. 2 લાખ દંડ પર ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે કેન્દ્રને ચેતવણી આપી હતી, જો આ મામલે ઝડપથી નિર્ણય લેવામાં આવશે નહીં તો પોતે 10% પેન્શન વધારવાની આદેશ જારી કરશે. ORP યોજના પડકારનો વિસંગતતાઓ. આ યોજના હેતુ ભૂતપૂર્વ સૈનિકોને પેન્શન સમાન રેન્ક અને સેવાની લંબાઈ અનુસાર સમાન કરવાનો છે. તેનો અમલ જુલાઈ 2014માં કરવામાં આવ્યો હતો. મુખ્ય વિસંગતતાઓ. પેન્શન ટેબલમાં કેપ્ટન, મેજર જેવી પોસ્ટ માટે ચોક્કસ ડેટા અભાવ છે. આનું કારણ કે ન્યૂનતમ પેન્શન પાત્ર રેન્ક લેફ્ટનન્ટ કર્નલ તય ગણવામાં આવે છે. ને ઉકેલનો પ્રયાસો. 2016માં સંરક્ષણ મંત્રાલયે સમસ્યા નિરાકરણ માટે વન મેન જોર્ડિનેશન કમિટી OMGCની નિમણૂક કરી હતી. જોકે મંત્રાલય OMGCની ભલામણ પર કોઈ પગલાં લીધા નથી. કોચી આધારિત AFT ઓર્ડર. કોચી સ્ટેટ મેં ફોસિયલ ટ્રિબ્યુનલ અને મંત્રાલય આ વિસંગત સમયબદ્ધ રીતે ઉકેલવા માટે નિર્દેશ આપ્યો હતો, પરંતુ આ મામલો હજુ પેન્ડિંગ છે. અસર અને માર્ગ આગળ. નિવૃત્ત સૈનિકો વધારો નહીં થવાથી આર્થિક દબાણ વધશે. ORP મૂળભૂત સિદ્ધાંત વળી લીધું છે, જેને હેતુ સમાનતા ન્યાય સુનિશ્ચિત કરવાનો હતો. ન્યાયતંત્રની ભૂમિકા. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપથી સરકાર પર દબાણ વધી શકે છે. સરકારની જવાબદારી. આ કેસમાં સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણય ORP યોજના પારદર્શિતા સમાનતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ રહેશે. તેના સરકારની જવાબદારી સુનિશ્ચિત થશે. નિષ્કર્ષ. ORP યોજના હેઠળ પેન્શનના વધારાનો મુદ્દે માત્ર નાણાકીય નથી, પણ ભૂતપૂર્વ સૈનિકોના સમાનતા અને અધિકારો સાથે સંબંધિત છે. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપથી સરકાર સંવેદનશીલ નિર્ણયો ફરજ વધી શકે છે. તમામની નજર 12 ડિસેમ્બર થનારી આગામી સુનાવણી પર છે, જ્યાં ભૂતપૂર્વ સૈનિક હિતના તરફીઓ નક્કર નિર્ણય લેવામાં આવશે તેવી અપેક્ષા છે. ORP યોગ્ય અમલ માટે ભૂતપૂર્વ સૈનિકો માટે નહીં, પણ દેશની સમગ્ર સેના માટે સન્માનની વાત છે. તો મિત્રો, આ તે માહિતી. થેન્ક યુ વેરી મચ.